22 લાખ વિદ્યાર્થીઓ જે નીટની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા એ નીટની પરીક્ષા પેપર ફૂટવાના કારણે, પેપર લીક થવાના કારણે રદ કરવામાં આવી છે. 22 લાખ વિદ્યાર્થીઓની માનસિકતા શું થશે એ સમજવા જેવું છે. કોઈ પણ વ્યક્તિ તૈયારી કરતો હોય, વિદ્યાર્થી પરીક્ષાની પૂરી તૈયારી બાદ એ પરીક્ષા જ્યારે રદ થાય છે ત્યારે વિદ્યાર્થીની ઉપર સાયકોલોજીકલ, માનસિક રીતે જબરજસ્ત દબાવ ઉભો થાય છે. સરકાર કોઈ પણ પ્રકારની ગંભીરતા લેતી નથી, બોધપાઠ લેતી નથી અને પેપર ફૂટવામાં ક્યાંક ને ક્યાંક સરકારનું મિલાપણું પણ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી 2016માં, 2021માં, 2024માં અને 2026માં આ વર્ષે પેપર નીટના ફૂટવાના કિસ્સાઓ બહાર આવ્યા છે. 2024માં નામદાર સુપ્રીમ કોર્ટે પણ ગંભીરતા લીધી. 2 વર્ષ પહેલા એટલે કે 2024માં જ્યારે નીટનું પેપર ફૂટ્યું, એની તપાસ થઈ, સુપ્રીમ કોર્ટે ગંભીરતા લીધા પછી તો ગુજરાતમાં એનું કેન્દ્ર બિંદુ નીકળ્યું. જે પેપર ફૂટવાના પૂરા પુરાવા મળ્યા, એ પેપર ફોડનારા કોણ હતા? એ સંસ્થા કોણ હતી? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સીધું એનું મિલાપણું. મેં જે તે સમયે ભાજપના નેતાઓ સાથેના એમના મિલાપણા, એમના ફોટા, ભારતીય જનતા પાર્ટીને અપાતા ફંડની વિગતો બધી જ મેં રજૂઆત કરી હતી. એમાંથી બોધપાઠ ન લીધો. આટલી મોટી ઘટના 2024માં બન્યા પછી સરકાર જાગૃત બની હોત, પગલાં લીધા હોત તો આજે 2026માં નીટનું પેપર ના ફૂટ્યું હોત. નીટની પરીક્ષા શું છે? જે ડોક્ટર ઉચ્ચ અભ્યાસ માટે બનવા જઈ રહ્યો છે અથવા જે ડોક્ટર બને છે, જેને આવતા દિવસોમાં માનવ જીવન સાથે એની સારવારનું કામ કરવાનું છે, પેપર ફૂટેલા વ્યક્તિ જો નીટની પરીક્ષાના પૈસા આપીને પૈસાદાર લોકોના છોકરા પેપર ફોડીને નીટની એક્ઝામમાં ગરીબ મધ્યમ વર્ગના મહેનતુ દીકરાઓ દીકરીઓથી આગળ નીકળીને એડમિશનો લઈ લે અને આવા લોકો ડોક્ટર બને તો માનવની જિંદગી સાથે પણ ચેડા થાય. પણ સરકાર, કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગંભીરતા નથી લેતી. મારી સીધી માંગણી છે, 2024માં જે લોકો નીટનું પેપર ફોડવામાં પકડાયા હતા, જેના ભાજપના નેતાઓ સાથે ફોટાઓ અને વિડીયો સહિત, ફંડ સહિત બધું મેં જાહેર કર્યું હતું, એ પૈકીના આજે કેટલા જેલમાં છે? જવાબ આપે ભાજપની સરકાર. આવું બધું થાય ત્યારે હોવા થાય, એ પછી એ લોકોના જામીન થઈ જાય, એ લોકો બહાર નીકળી જાય, એને કોઈ કડક સજા ન થાય, એના વરઘોડા ના નીકળે. અમરેલીમાં કોઈ પાટીદાર દીકરીનો વરઘોડો કાઢનારાએ નીટની પરીક્ષામાં જે તહોમતદારો ગુજરાતમાં પકડાયા હતા એનો કોઈ વરઘોડો ન નીકળ્યો, એના કોઈના ટાંટિયા ના તૂટ્યા, એના ઘર ઉપર બુલડોઝર ન ગયા, કારણ કે આ પરીક્ષાના પેપર ફોડનારા તો ભાજપના નેતાઓ સાથે મળેલા હતા. આ ન ચાલે. હું વહાલા ગુજરાતીઓને પણ કહીશ કે આ ભરપૂર મતો આપો છો, ભાજપ જીતે છે, વાહવાહી થાય છે, અને પછી આપણા બાળકોના ભવિષ્ય સાથે શું થાય છે એનો વિચાર કરવાનો સમય આવી ગયો છે. ગંભીરતાથી સૌ સુજ્ઞજનો વિચારે. આ નીટનું પેપર ફરી 2026માં ફૂટ્યું છે. 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે. અભિનંદન આપીશ અમારા NSUIના મિત્રોને કે એમણે રોડ પર ઉતરીને આંદોલન શરૂ કર્યું છે. ગુજરાતની જનતા, જાગૃત જનતા NSUIના મિત્રોને પણ મદદ કરે અને પોલીસ કોઈ પણ પ્રકારના દંડાનું રાજ્ય, ન્યાય માટે નીકળેલા લોકશાહી રીતે આંદોલન કરતા વિદ્યાર્થી આગેવાનો NSUIના નેતાઓ સામે ન લે એવી પણ આશા રાખું.